નમસ્કાર. ચાલો આજે એક એવા શહેરની વાત કરીએ જે ભૂતકાળ અને ભવિષ્યનું એક અદ્ભુત મિશ્રણ છે. આ સ્લાઇડ્સ દ્વારા આપણે અમદાવાદની એ આખી ગાથાને સમજવાની કોશિશ કરીશું, જેને ખરેખર ખૂબ જ ખાસ બનાવે છે. તો શરૂઆત કરીએ માત્ર એક જ વર્ષથી 2017. હવે આ કોઈ સામાન્ય વર્ષ નથી હો. આ વર્ષે અમદાવાદના ઇતિહાસમાં એક સોનેરી પાનું ઉમેરાયું. પણ એવું તો શું થયું હતું? કારણ કે 2017માં જ યુનેસ્કોએ અમદાવાદને ભારતનું સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કર્યું હતું. વિચાર કરો, આ એક એવું સન્માન છે જ્યાં શહેરની અનોખી ઓળખ પર મોહર લગાવે છે, એ પણ વિશ્વકક્ષાએ. તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે અમદાવાદના મૂળથી શરૂ કરીશું. એની સ્થાપના કેવી રીતે થઈ? પછી જોઈશું કે પૂર્વનું માન્ચેસ્ટર કઈ રીતે બન્યું, આઝાદીની લડાઈમાં એનું શું યોગદાન હતું, અને છેલ્લે આજે એ ગુજરાતના વિકાસનું એન્જિન કઈ રીતે છે. ચાલો એક પછી એક બધા મુદ્દાઓને સમજીએ. તો ચાલો સૌથી પહેલાં જઈએ છેક ભૂતકાળમાં અને જોઈએ કે આ શહેરનો પાયો કેવી રીતે અને કોણે નાખ્યો હતો. જો શરૂઆતમાં આ જગ્યા કર્ણાવતી તરીકે જાણીતી હતી, જેનું નામ સોલંકી શાસક કર્ણદેવ પરથી પડ્યું હતું. પણ પછી 1411માં સુલતાન અહેમદ શાહે અહીં એક નવા શહેરનો પાયો નાખ્યો અને જોતજોતામાં મુઘલકાળ આવતા સુધીમાં તો અમદાવાદ વ્યાપાર વાણિજ્યનું એક ધમધમતું કેન્દ્ર બની ગયું. હવે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની દૃષ્ટિએ શહેરની સ્થાપનાને લગતી અમુક મુખ્ય વાતો બહુ જ મહત્વની હોય છે. તો એવી કઈ વિગતો છે જે આપણને ખાસ યાદ હોવી જોઈએ? આ 3 વસ્તુઓ તો ખાસ યાદ રાખવા જેવી છે. પહેલું, વર્ષ 1411. બીજું, સ્થાપક સુલતાન અહેમદ શાહ, જેમના નામ પરથી જ શહેરનું નામ અમદાવાદ પડ્યું. અને ત્રીજું, નદી સાબરમતી, જેના કિનારે આ શહેર વસ્યું. આ 3 મુદ્દાઓ પરીક્ષામાં વારંવાર પૂછાય છે. સારું, શહેર તો સ્થપાઈ ગયું, પણ અમદાવાદનો ઇતિહાસ અહીં અટકતો નથી. સમય જતાં એણે એક એવી નવી ઓળખ બનાવી જેણે એને આખી દુનિયામાં મશહૂર કરી દીધું. બ્રિટિશ શાસન દરમિયાન અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર જેવું મોટું ઉપનામ મળ્યું. આ ખાલી કહેવા ખાતર નહોતું, એની પાછળ એક મોટું ઔદ્યોગિક કારણ હતું. આ સ્લાઇડ એ કારણને એકદમ સ્પષ્ટ કરે છે. જુઓ, જે રીતે ઇંગ્લેન્ડનું માન્ચેસ્ટર એ સમયે આખી દુનિયામાં કાપડ ઉદ્યોગનું દિલ ગણાતું, એ જ રીતે અમદાવાદ ભારતમાં કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર બનીને ઉભરી આવ્યો. બસ આ જ કારણે એને આ નામ મળ્યું. એક તરફ ઔદ્યોગિક વિકાસ તો થઈ જ રહ્યો હતો, પણ સાથે સાથે અમદાવાદ ભારતની આઝાદીની લડાઈમાં પણ એક મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું હતું. અને આ પરિવર્તન પાછળનું મુખ્ય કારણ હતા ખુદ મહાત્મા ગાંધી. એમણે અમદાવાદને માત્ર પોતાનું ઘર જ નહોતું બનાવ્યું, પણ એને આઝાદીની લડતનું ધબકતું હૃદય બનાવી દીધું હતું. અહીંથી જ 2 ઐતિહાસિક ઘટનાઓ ઘડાઈ. એક, 1917માં સાબરમતી આશ્રમની સ્થાપના થઈ, અને બીજું 1930માં અહીંથી જ ઐતિહાસિક દાંડીકૂચ શરૂ થઈ, જેણે અંગ્રેજ શાસનના પાયા હચમચાવી નાખ્યા હતા. ચાલો હવે ફરીથી એ જ મુદ્દા પર આવીએ જે અમદાવાદને આટલું અનોખું બનાવે છે, એનો વિશ્વ વારસાનો દરજ્જો. આ દરજ્જો મળવા પાછળનું કારણ છે શહેરનો અમૂલ્ય સ્થાપત્ય વારસો. ભલે એ સીદી સૈયદની જાળી હોય, જાણે પથ્થરમાં કવિતા કોતરી હોય, કે પછી ભદ્ર કિલ્લાની ભવ્યતા, અહીંનું દરેક સ્મારક સદીઓના ઇતિહાસની સાક્ષી પૂરે છે. પણ વારસો એટલે ખાલી જૂની ઇમારતો નહીં. કાંકરિયા તળાવ અને આધુનિક સાબરમતી રિવરફ્રન્ટ જેવા સ્થળો પણ આ શહેરની જીવંત સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે. અને આ જ વાત સૌથી મહત્વની છે. યુનેસ્કોએ કોઈ 1 કે 2 ઇમારતોને નહીં, પરંતુ આખા શહેરના ઐતિહાસિક વિસ્તારને, એની પોળોની જીવંત સંસ્કૃતિને અને એના સામાજિક તાણાવાણાને એક જીવંત સ્મારક તરીકે માન્યતા આપી. અને બસ આ જ રીતે 2017માં અમદાવાદને ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી હોવાનું ગૌરવ મળ્યું. આ એક એવી સિદ્ધિ છે જે આપણા સૌ માટે ગર્વની વાત છે. ઇતિહાસ અને વારસાની સાથે સાથે અમદાવાદ આજે ગુજરાતના વિકાસનું મુખ્ય એન્જિન પણ છે. ચાલો જોઈએ કઈ રીતે. આ ચાર્ટ બતાવે છે કે અમદાવાદ માત્ર ગુજરાતનું સૌથી મોટું શહેર જ નથી, પણ શિક્ષણ, ઉદ્યોગ અને રોજગારીનું પણ મુખ્ય કેન્દ્ર છે.
રાજ્યની હાઈકોર્ટ અને મોટી મોટી યુનિવર્સિટીઓ પણ અહીં જ છે. આધુનિક અમદાવાદની અર્થવ્યવસ્થા હવે ખાલી કાપડ પર નિર્ભર નથી. આજે અહીં હીરા ઉદ્યોગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી જેવા ક્ષેત્રો પણ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે. તો આખા વિશ્લેષણનો સાર શું છે? એ જ કે અમદાવાદ એક સાથે ઘણી બધી બાબતોનું પ્રતીક છે. એ સમૃદ્ધ ઇતિહાસનું, આઝાદીની લડતનું, જીવંત સંસ્કૃતિનું અને આધુનિક વિકાસનું આ બધાનું એક અનોખું મિશ્રણ છે. અને અંતે એક ખાસ વાત, ખાસ કરીને એ લોકો માટે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે. અમદાવાદ સાથે જોડાયેલા આ મુખ્ય તથ્યો, એની સ્થાપના, એનું ઉપનામ અને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો, આ બધા મુદ્દાઓ વારંવાર પૂછાય છે, એટલે એને બરાબર યાદ રાખવા ખૂબ જરૂરી છે. કર્ણાવતીથી શરૂ થયેલી આ સફર આજે વર્લ્ડ હેરિટેજ સિટી સુધી પહોંચી છે. હવે વિચારવાનો સવાલ એ છે કે આ ઐતિહાસિક શહેરની વિકાસ ગાથામાં આવનારી પેઢી પોતાનો કયો નવો અધ્યાય ઉમેરશે?